જય શ્રી રામ. હર હર મહાદેવ. આશ્રમ તપ માટે છે. તપ કરવું હોય તો આશ્રમ બનાવો, અને સંસારી લોકોને ભજન કરવા હોય તો આશ્રમમાં જાઓ, ખાવા માટે મત જાઓ. ભક્તિ કરવું હોય, દૂરથી આવેલા છો તો બરોબર છે, બાકી આજુબાજુમાં રહેતા હોય તો આશ્રમમાં જાઓ તો જમવા ન જાઓ. તપ કરવા જાઓ, ભજન કરવા જાઓ, માલા કરવા જાઓ તો જાઓ. અને જે ખરેખર તપસ્વી હોય, ભક્ત હોય, એ તો કોઈ દિવસ આશ્રમમાં જમે પણ નહીં, પાણી પણ ન પીવે, જરૂરી હોય તો પીવે. અને જે આશ્રમમાં રહેતા હોય સાધુ સંતો, એ પણ ડબલ બેડ ન રાખે, જમીન પર સૂવે, અથવા જરૂરિયાત હોય તો લકડાની તખ્ત રાખી શકે, શરીરમાં દર્દ હોય તો રાખી શકે. આશ્રમ તપ કરવાનું જગ્યા છે, અને નવા સંશોધન કરવાની જગ્યા છે. ઋષિ મુનિઓ સંશોધન કરતા, માનવતાના કલ્યાણ માટે છે આશ્રમ, જ્યાંથી નવા વિચાર નીકળે, તાકી સમાજ સુધરે, દેશ સુધરે, દરેક માનવ સુધરે. એના માટે આશ્રમ છે. આશ્રમ તપ કરવા માટે છે. આશ્રમોમાં જાઓ તો તપ કરવું હોય તો જાઓ, ભોજન કરવા માટે મત જાઓ. પણ આજકાલ ભોજન કરવા માટે જાઓ. ભોજન તો ઘરે કરો સાહેબ, મહેનત કરીને કરો. આશ્રમ તપની જગ્યા છે. માલા કરવું હોય, ભજન કરવું હોય તો જાઓ. અને સંતો, તમે જ્યાં રહો તપ કરો, કાંઈ નવો વિચાર હોવા જોઈએ, એના માટે આશ્રમ છે. આશ્રમનો ઉદ્દેશ્ય એ છે સાહેબ, કે જ્યાં રહીને લોકો તપ કરે. જરૂરી નથી કે એ ધાર્મિક ગુરુ હોય, એ તપ કરે અને તપમાંથી કાંઈ નવું નીકળે અને એ જગત માટે આવે. કે જેવી રીતે વૈજ્ઞાનિકો દિન રાત કોઈ લેબોરેટરીમાં રહે છે અને નવા નવા વિચાર લાવીને સંશોધન કરે છે, સમાજ કેવી રીતે ખુશહાલ રહે, કેવી રીતે કરુણાશીલ રહે, કેવી રીતે લોકોને લાભ હોય, એવી રીતે આશ્રમ છે. આશ્રમમાંથી કોઈ વિચાર નીકળવા જોઈએ સમાજ માટે. આશ્રમ તપ કરવા માટે છે. જ્યાં તપ થતો હોય, ભજન થતો હોય, માલા થતો હોય, નવા નવા વિચાર આવતો હોય, અને એ સમાજ સ્વીકારે. વિચાર સારું હોય તો સમાજ સ્વીકારે. અમેરિકા ક્યાં છે, ભારત ક્યાં છે? રશિયા ક્યાં છે, ભારત ક્યાં છે? ઇઝરાયલ ક્યાં છે, ભારત ક્યાં છે? પણ ત્યાંના લોકોના જે સારા વિચાર છે, જગત સ્વીકારે છે. તપ માટે છે. અને શાસ્ત્ર કહે છે, શિવજી તપ કરીને સંહાર કરે છે, ભગવાન હરિ તપ કરીને સર્જન કરે છે, પાલન કરે છે, વિષ્ણુજી પાલન કરે છે, અને બ્રહ્માજી જગત બનાવે છે. તપ, તપ, અને તપના ઉલટા કરો તો પત. ડોંગરે બાપા કહેતા હતા, તપ શબ્દના ઉલટા કરો તો પત, એટલે પતન થાય. તો જીવનમાં તપ કરો. જ્યાં સુધી હોય કોઈના ભોજન ન કરો, જરૂરી હોય તો કરો. જ્યાં સુધી જરૂરત ન હોય ત્યાં સુધી વાણી ન બોલો, તો તપ કરો છો. જ્યાં સુધી હો શકે કોઈની નિંદા કરવાથી બચો, તો તપ કરો છો. તમારું ઘર પણ સાવ આશ્રમ છે. હો શકે તો કોઈના ભોજન જલ્દી ન કરો, પાણી ન પીવો, કોઈની નિંદા ન કરો. હો શકે તો પ્રાર્થના કરો, પ્રાર્થના કરો. દરેક મનુષ્ય સુખી રહે, ભલે મારે દુઃખી રહેવું પડે.